તો લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચને અટકાવવા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। અગાઉ આહિર સમાજમાં લગ્ન પ્રસંગમાં 5 જેટલા દાગીનાની લેતી દેતી થતી હતી, ત્યારે લોડાઈ વિભાગ પાથરિયા સમાજે દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ મૂક્યો છે। હવેથી લગ્ન પ્રસંગમાં 40 ગ્રામ સુધી સોનાના દાગીનાની લેતી દેતી કરી શકાશે। આ સિવાય આહિર સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં મહેંદી રસમ, હલ્દી રસમ, પ્રી વેડિંગ અને ભાડેથી કપડાં લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। લગ્નમાં વરરાજ અને શેરવાણી પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે। હવેથી આહિર સમાજનો પરંપરાગત પહેરવેશમાં લગ્ન કરવાના રહેશે। મહેંદી રસમ અને હલ્દી રસમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કોઈપણ પરિવાર નિયમોનું ઉલ્લંઘન કરશે તો 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે તેવો નિયમ બનાવ્યો છે। ની અંદર દાગીનો જે અત્યારે લાખ રૂપિયા પહોંચ્યો છે, જે દાગીનો સમાજ માટે બહુ નુકસાનકારક થતું હતું અને મધ્યમ વર્ગની પ્રજા આનામાં પહોંચી નથી વળતી। 30-40 લાખ રૂપિયાનો દાગીના લઈ અને સગપડ થતા હતા। એ દાગીનો અટકાવવા માટે અને એ તિલાંજલિ દાગીનાને આપવા માટે સમાજ ભેગી થઈ હતી। એની અંદર જે છે તે આ 4 દાગીનાનો અમે તિલાંજલિ આપી છે અને હવે સગપડ જે થાય એવા નવા બંધારણ પ્રમાણે એક રામરામી 4 તોલાની, મંગલસૂત્ર 4 તોલાનો અને કાનના અને પગના જાંજરા, આના સિવાય કોઈ કાંઈ આપવાનું રહેતું નથી અને એના માટે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને સર્વાનુમતે આ નિર્ણય લેવાનો છે।